માં પડ્યો ધોધમાર વરસાદ। આગાહી મુજબ મધ્ય ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલાવી। વડોદરાના વાઘોડિયા તાલુકામાં સવારથી વરસાદ અને સૂરજદાદા સંતાકુકડી રમતા હતા। વાદળછાયું વાતાવરણ બની ગયું હતું। હમણાં વરસાદ પડશે તેવું લાગતું હતું। અંતે વરસાદ લઈને આવેલા કાળા ડિબાંગ વાદળો સાંજ પડતા મન મૂકીને વરસી પડ્યા। વાઘોડિયા, વ્યારા, ફલોડ, ગોરજ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। જાણે ચોમાસું જામી ગયું હોય તે રીતે અનરાધાર વરસાદ પડતા ગામડાઓ પાણી થઈ ગયા। અસહ્ય બફારાથી લોકોને છુટકારો મળ્યો। રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના વાતાવરણમાં પણ પલટો આવ્યો। વહેલી સવારે સેલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો। જોકે થોડા સમય સુધી સામરવણીમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણી થઈ ગયા। તો વલસાડ જિલ્લામાં પણ મેઘ સવારી આવી પહોંચી। વહેલી સવારે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વલસાડ ઉપરાંત ગુંદલાવ, ગોરગામ, સરોણ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો। અચાનક આવેલા વરસાદને કારણે નોકરી ધંધે જતા લોકો પણ અટવાયા। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। હજુ 3 દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે।